સતકેવલ વિદ્યા મંદિર સારસા. myself Sajan Kumar Prajapati, class 11 science, subject physics, unit number 9, topic example part 2. મિત્રો આપણે અગાઉ ચેપ્ટર નંબર 9ના કેટલાક એક્ઝામ્પલ્સ વિશે વાત કરી ચૂક્યા છે. આજે આપણે આજના આ સેશનની અંદર એક્ઝામ્પલ્સ વિશે આગળ બીજા એક્ઝામ્પલની વાત કરીશું. આજનો એક્ઝામ્પલ નંબર પાર્ટ 2માં આજનો જે પ્રથમ એક્ઝામ્પલ છે તે તમે જોઈ શકો છો કે આ મુજબનો છે. પ્રશ્ન એક મુજબ આ છે કે નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 50,000 kg દળ ધરાવતા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવ્યો છે. એટલે 4 પોલા અને નળાકાર એવા 50,000 kg દળ ધરાવતા એક સ્ટ્રક્ચરને આપણે આધાર આપ્યો છે જે નરમ સ્ટીલમાંથી બનાવેલા છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે એટલે કે આપણને દરેક નળાકારની અંદર ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા કેટલી છે એ આપણને અનુક્રમે 30 અને 60 સેન્ટીમીટર આપેલી છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે. દરેક પોલ જે બનાવવામાં આવે છે, દરેક જે નરમ સ્ટીલમાંથી બનાવ્યા છે એ દરેકની વહેંચણી આપણે અહીંયા સમાન રીતે કરેલી છે એવું આપણને અહીંયા જાણ કરેલું છે. આગળ વાત કરીએ તો તેમ ધારીને એવું ધારી લઈએ કે સમાન રીતે વહેંચણી થયેલી છે એવું ધારી લઈએ તો આના ઉપરથી એવું કહી શકાય કે દરેક નળાકારમાં દાબીય એટલે દરેક નળાકાર પર લાગતું દાબીય બળ કેટલું એટલે કે દાબીય વિકૃતિ કહેવાય ને આપણે આપણી ભાષામાં ચેપ્ટરમાં જોવા જઈએ તો એ કેટલી છે જે આપણે અહીંયા શોધવાની રહેશે. તો મિત્રો ચલો શરૂઆત કરીએ કે આપણને અહીંયા જણાવવામાં આવ્યું છે તેમ કે આપણને અહીંયા 4 નરમ સ્ટીલના પોલ આપેલા છે. આ 4 નરમ સ્ટીલના પોલની વાત કરીએ તેનું આપણને દળ પણ આપેલું છે અને જેને સમાન રીતે વહેંચેલા છે એવું આપણને અહીંયા બતાવેલું છે. તો આપણને પહેલાં તો જે આપણને આપ્યું છે તેના વિશે આપણે લખતા જઈશું, ત્યારબાદ આગળ એની ચર્ચા કરીશું. બરાબર છે? ચલો આપણને શું આપ્યું છે એ જોઈ લઈએ. તો પ્રથમ આપણને અહીંયા આપણે કહ્યું છે તેમ કે દરેક પોલ પર હવે 4 પોલ છે તો દરેક પોલ પર લાગતું બળ કેવું હશે? 4 ભાગમાં વહેંચાઈ ગયું હશે આપેલા સ્ટ્રક્ચરથી. એટલે 4 એનો ચતુષ્ભાગ થઈ જાય તો લાગતું બળનો ચતુષ્ભાગ. બરાબર છે? અટાણી છે કે બળ બરાબર કેટલું? તો mg/4. એમ આપણને આપેલું કેટલું આપ્યું છે? 50,000 રૂપિયા નહીં 50,000 kg. અને ગ્રામ આપણને આપેલા છે g એટલે કે ગ્રેવિટી આવશે જે આપણે લખીશું 9.8/4 m. તો આપણને દરેક નળાકાર પર લાગતું આપણા સ્ટ્રક્ચર લાગતું દાબીય બળ કેટલું મળશે? તો લગભગ 12 તો આપણને અહીંયા જણાવ્યા મુજબ આપણને 122500 ન્યૂટન જોવા મળે છે. બરાબર છે? દરેક નળાકાર પર લાગતું આપણને દાબીય બળ આટલું જોવા મળશે આપેલા સ્ટ્રક્ચર દ્વારા, કારણ કે સમાન રીતે વહેંચેલું છે આપણે એવું ધારેલું છે એટલા માટે. હવે આપણે અહીંયા વિકૃતિ પણ લાવી છે. આપણે જાણીએ છીએ કે આપણે દરેક નળાકાર છે એ દરેક નળાકારનું ક્ષેત્રફળ શું આવે તો એ બરાબર πr² મુજબ. તો એ બરાબર ત્રિજ્યા અંદરની તરફ અને બહારની તરફ આપણને બંનેમાં ત્રિજ્યાઓ આપેલી છે એટલે આપણે લખીશું એ બરાબર πr² મુજબ. તો r એટલે કે ઇનર સાઇડ અને આઉટર સાઇડ તો r² - r1². તો પાઈની કિંમત આપણે મૂકીશું 3.14 m r². તો આપણને અહીંયા r ની વેલ્યુ એટલે કે અંદરની ત્રિજ્યા કેટલી આપી છે? 30. બરાબર છે? એટલે આપણને બહારની ત્રિજ્યા આપણે આપી છે 60. હવે મિત્રો તમારે ધ્યાન આપવાનું છે આગળ આપણે ત્રિજ્યા રૂપી આપણને અહીંયા વેલ્યુઝ આપેલી છે. જો આપણે આનો સ્ક્વેર કરીએ તો 3નો સ્ક્વેર થશે આપણે 30 સેમી છે. આપણે મીટર ફેર શું થાય? 0.30 × 10⁻². એના આખાનો સ્ક્વેર કરવો પડે તો આપણને શું આન્સર મળશે? 0.09. અને બહારની શું મળશે? 0.36. બરાબર? આનો સ્ક્વેર કરવાનો રહેશે. તો મળી ગયું. મૂકી દે કિંમત અંદર સોલ્યુશન આપણે આપી દઈશું તો આપણને અહીંયા લગભગ આન્સર જોવા મળે છે 0.8478 મીટર સ્ક્વેર. તો અહીંયા દરેક નળાકારનું આડછેદ ક્ષેત્રફળ આપણને લગભગ 0.8478 મીટર સ્ક્વેર જેટલું જોવા મળે છે. હવે મારે અહીંયા ફાઇન શું કરવું છે? દાબીય વિકૃતિ. આપણે જાણીએ છીએ કે દાબીય વિકૃતિ બરાબર તો શું આવે તો F/A × y. કઈ રીતના આવે? આપણે જાણીએ છીએ મોડ્યુલસ બરાબર શું છે તો સ્ટ્રેસ બાય સ્ટ્રેન. એમાંથી આપણે સ્ટ્રેન લાવી છે તો સ્ટ્રેનને બનાવીશું તો કરતા બનાવી દઈએ. તો સ્ટ્રેન બરાબર શું મળશે? જો સ્ટ્રેન બરાબર F/A/y. તો F/A/y તો શું મળશે? F/Ay. F આપણને મળેલા છે, એ આપણને મળી ગયા છે, y આપણને આપેલા છે. બરાબર? આપણે તમે ના જાણતા તો તમારે આગળના ટેબલમાં જે જોવાનું છે કે અહીંયા y તો આપેલા મટીરિયલ કયું છે આગળ તો આપેલું મટીરિયલ આપણે નરમ સ્ટીલ છે તો સ્ટીલ માટે મળતો મળશે મૂલ્ય કેટલું? તો આપણને કંઈક આટલું મળશે આપેલા ટેબલની અંદર 2 × 10⁻11. અથવા તમને એક્ઝામ્પલમાં આપી દીધેલું હોય તો તમે લખી શકો છો. બરાબર છે? તમને આપી દેવામાં આવશે તો 2 × 10⁻11 સોલ્યુશન આપણે આપીએ તો આપણને લગભગ આનો આન્સર જોવા મળે છે 72245.8 × 10⁻11. ચલો અહીં 11 છે ને કે આપણે લખ્યું છે 6 કેમ લખ્યું છે તો જુઓ તો અહીંથી આપણે 1 2 3 4 5 સ્ટેપ ક્યાં આવ્યા? લેફ્ટ સાઈડ આવ્યા. લેફ્ટ સાઈડ શું થાય? પ્લસનો
પાંચ પગથિયા ગયા કેવા કહેવાશે? ધન કહેવાશે. એટલે 11માંથી 5 જગ્યા રહેશે -6, કેમ કે માઇનસ સાઇન છે મોટાની છે એટલા માટે. તો આપણને ડાબી વિકૃતિ મળી ગઈ. હવે આ તો વાત કરી દરેક નળાકારની, પરંતુ બધા જ નળાકારની ડાબી વિકૃતિ કેટલી? તો કેટલા નળાકાર છે? 4. તો આના ગુણ્યા 4 કરી દઈએ તો દરેક નળાકાર પર આપણને મળતું વિકૃતિનું મૂલ્ય કેટલું મળશે? 4 ગુણ્યા 0.722 × 10⁻⁻6 કરો તો આપણને નિયરલી કંઈક 2.89 × 10⁻⁻6 જોવા મળશે. રાઈટ? ચલો, આ વાત થઈ આપેલા એક્ઝામ્પલ્સની. અને જો તમારે સેમ એક્ઝામ્પલ તમારે કરવાનો રહેશે તો રકમ નોટ ડાઉન કરો એક્સ્ટ્રા. જ્યાં 50,000 kg આપ્યું છે ત્યાં કરી લો 60,000 kg. ત્રિજ્યાઓ 30 છે ત્યાં કરી લો 40, અને જ્યાં ત્રિજ્યા 60 છે ત્યાં કરી દેવાની છે 70 સેન્ટીમીટર. અને આ જ રીતે તમારે નળાકારની અંદર ઉદ્ભવતી દાબીય વિકૃતિ લાવવાની છે. આ રીતે પણ તમે યાદ રાખી શકો કે દાબીય વિકૃતિ લાવી છે. દાબીય વિકૃતિ સૂત્ર શું આવે? તો દાબીય વિકૃતિ બરાબર શું આવે? આ સૂત્ર મુજબ આપણને આ ખબર હોવી જોઈએ કે યંગ મોડ્યુલસ y બરાબર સ્ટ્રેસ બાય સ્ટ્રેન. સ્ટ્રેસ એટલે f/a. સ્ટ્રેન કયું છે? આગળ તો દાબીય છે એટલે દાબીય વિકૃતિ લખીશું. બરાબર છે? સૂત્રમાંથી વિકૃતિ શોધવાની છે. સૂત્ર કરતા બનાવે તો આપણને આવું સૂત્ર મળે. એમાં આપણને એની જરૂર પડશે. y તો આપણને મળી જવાના છે. f તો આપણને આપેલા છે તો એ લાવવું પડશે. એટલે આપણે લાવવું પડશે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શોધવું પડશે તો એ બરાબર π/r² રાઈટ? તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. આવડે કે ના આવડે? આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એની રકમ મુજબ છે કે 15.2 મિલીમીટર ગુણ્યા 19.1 મિલીમીટર લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના એક ટુકડાને 44,500 ન્યૂટન બળના તણાવ વડે ખેંચવામાં આવે છે, જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે. હવે જુઓ, અહીંયા આપણને વિરૂપણ કયું છે? તો ઉદ્ભવતી વિકૃતિ એટલે વિકૃતિ લાવવાની છે. જ્યારે આવું શોધવાનું તો આપણને ખબર છે કે સ્ટ્રેસ બાય સ્ટ્રેન બરાબર યંગ મોડ્યુલસ. એમાંથી વિકૃતિ આપણે સૂત્ર કરતા બનાવીએ તો આપણને મળી જાય સ્ટ્રેન, કારણ કે આપણી પાસે y તો હોવાનો જ છે. પ્રતિબળ તો આપણને આપેલું હોય તો ઠીક છે, ના આપણે શોધી કાઢવાનું છે. બરાબર છે? જાણીએ છીએ પ્રતિબળ બરાબર સૂત્ર શું આવે? f/a. યસ, f આપણને આપેલું હોય તો આપણે પ્રતિબળ શોધી શકીએ. સારું, હવે તો આપણને કહ્યું છું કે અહીંયા આગળ આપણને એક લંબચોરસ આપ્યો છે, એનું આપણને કંઈક મૂલ્ય આપ્યું છે, અને એવું આડછેદ ક્ષેત્રફળ ધરાવતા તાંબાના એક ટુકડાને આપણે તાંબા ટુકડો છે એના ઉપર આપણે આટલું બળ લગાડીએ છીએ, એટલે એના તણાવ વડે એને ખેંચીએ છીએ. તો આ દરમિયાન આપેલા ટુકડામાં ઉદ્ભવતી વિકૃતિ કેટલી હશે? એટલે કે એનામાં ફેરફાર કેટલો થયો હશે આપણે જોવાનો છે. આંશિક ફેરફાર છે. બરાબર છે? વિકૃતિ એટલે શું? આંશિક ફેરફાર. તો આપણે સૂત્ર જાણીએ છીએ કે સૂત્ર મારી પાસે છે યંગ મોડ્યુલસ y બરાબર પ્રતાપ પ્રતિબળ ભાગ્યા પ્રતાપ વિકૃતિ. કારણ કે જો અહીંયા પ્રતાપ બળ લાગે છે, રાઈટ? તણાવ બળ લાગે છે એટલા માટે. તો હવે મિત્રો તમે જાણો છો કે y એટલે કોનો y કહેવાશે? અહીંયા આગળ તો કોપર એટલે કે તાંબાનો કહેવાશે, કારણ કે આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ. તો y તાંબાનો ટેબલમાં જુઓ અને એની વેલ્યુ લખવાનો પ્રયત્ન કરો. પ્રથમ પ્રતિબળ એટલે શું? તો f/a. ચલો, મારી પાસે પ્રતિબળ છે નથી તો શોધી કાઢવાનું છે. રાઈટ? ના શોધવાનું હશે હોય તો આપણે લખી કાઢવાનું હશે. ઓકે, પ્રથમ વિકૃતિ જે મારે શોધવાની છે. ચલો, પ્રથમ વિકૃતિ બનાવી સૂત્ર કરતા બનાવી દઈએ તો પ્રથમ વિકૃતિ હવે શું મળે? પ્રથમ પ્રતિબળ છેદમાં y. ચલો, પ્રત્યય પ્રતિબળ એટલે શું? પ્રતિબળ ભાગ્યા y એમના એમ. અને પ્રતિબળની વ્યાખ્યા શું છે? f/a. એટલે જો f/a આવી ગયું. સારું, f. હવે a અહીં કોનું આપણે a લઈએ છીએ? તો લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર l ગુણ્યા b બરાબર, અને y એમના એમ. ચલો, બળ આપણને કેટલું આપ્યું છે? 44,500. તો f ની જગ્યાએ આપણે બળની વેલ્યુ મૂકી દઈએ 44,500. l લેન્થ આપણને આપી છે, બ્રેથ આપણને આપેલી છે, લખી નાખીશું 15.2. હવે જો અહીંયા મિલીમીટરના ફોર્મમાં છે, આપણે યાદ રાખવાનું કે દરેક એકમ સરખા બનાવવા પડે પહેલાં તો. બરાબર છે? આ વસ્તુ ભૂલવાની નથી. તો 15.2 મિલીમીટર છે, આપણને ફેરવીએ તો 15.2 × 10⁻³ મીટર ગુણ્યા 19.1 × 10⁻³ રાઈટ? અને y તો આપણને અહીં આપેલો જ છે 1.2 × 10⁻11 ના ફોર્મમાં. સારું, આ બધી વેલ્યુ મૂકી દઈએ અને એને સોલ્યુશન કરીએ આપણને ઇઝીલી પ્રતાપ પ્રતિબળ વિકૃતિ મળી જશે. જેટલી મળે છે 0.00127. હવે જો અહીંયા આપણે આ બાદ જઈએ છીએ, કેટલા ગયા છે? 1 2 3 સુધી ગયા છે. એટલે રાઈટ સાઈડ ગયા તો લેવાના માઇનસ લેવાના, લેફ્ટ સાઈડ તો ધનમાં લેવાનું. આપણે જે છે રાઈટ સાઈડ તો 1 2 3 કેટલા સ્ટેપ ગયા? 3 સ્ટેપ. તો કેવા લેવાના? -3 બરાબર. તો માઇનસમાં આવશે લેફ્ટ સાઈડ, અને જેટલા જઈએ એટલા માઇનસ કરી દેવાના, તો -3. તો 1.27 × 10⁻³ જોવા મળશે. ચલો, આવડે કે ના આવડે એક્ઝામ બધાને? ચલો, બધા આ એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાનું છે. તો રકમ લખીશું. જ્યાં 15.2 છે ત્યાં કરી દઈશું 16.2. જ્યાં 19.1 છે ત્યાં કરી દઈશું 18.1. અને જે બળ આપણને અહીંયા આપેલું છે 44,500, એની જગ્યાએ આપણે બળ પણ લખવાનું છે 55,500. અને આ દરમિયાન ઉદ્ભવતી વિકૃતિને આપણે શોધવાની છે, જે આપણે એઝ વેલ એઝ રાખીશું. બરાબર છે? દરેકને એક્ઝામ્પલમાં ખબર પડી જાય છે.
સારું, એટલે મતલબ કે આપણને સૂત્રો યાદ હોવા જોઈએ, વ્યાખ્યા યાદ હોવી જોઈએ, તો આપણે એને ઇઝીલી સોલ્વ કરી શકીએ. ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ આપણને જે આપ્યું છે બધું લખી નાખવાનું છે, જે શોધવાનું છે એ પણ લખી નાખવાનું છે. થર્ડ સ્ટેપ, એને સંલગ્ન આવતી વસ્તુ બધી શું એક એકમમાં છે કે નથી એ જોઈ લેવાનું છે. ચોથું સ્ટેપ કે આપેલા બધી વેલ્યુઝ પરથી જે શોધવાનું છે એના ઉપરથી કયું સૂત્ર બેસતું આવે છે એને સંલગ્ન એ મૂકી અને આપણે એને શોધવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. તો અહીંયા આપણે કહ્યું છે કે એક વિસ્તારમાં ઉડન ખટોલા, બરાબર છે, કે સ્કી વિસ્તારની અંદર ઉડન ખટોલા જે છે એનો આધાર એક સ્ટીલના કેબલ ઉપર છે. એટલે તમે જોયા હશે ઉડન ખટોલા, તમે જોયા હશે, અને આ ઉડન ખટોલા કોઈ ચોક્કસ સ્ટીલના કેબલ ઉપર આપણે અહીં આધારમાં ટેકવેલો છે એવું આપણને કહ્યું છે. જે કેબલની ત્રિજ્યા આપણને આપી છે 1.5 સેન્ટીમીટર છે. જો મહત્તમ પ્રતિબળ 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેરથી વધારી શકાતું ન હોય, એટલે કે આપેલું આ જે બળ કેબલ છે એના ઉપર મહત્તમ પ્રતિબળ કેટલું લાગી શકે, આટલું લાગી શકે, એનાથી વધારી શકાય નહીં. જો લગાવી શકાય તો કેબલ પર કેટલું મહત્તમ ભારને આધાર આપી શકે. આટલું કહે છે કે આટલું વજન વધારી શકાતું ન હોય તો આપેલો કેબલ કેટલું મહત્તમ ભાર ખેંચી શકશે, વધારે આધાર પર મૂકાઈ શકાશે એ આપણે શોધવાનું છે. એટલે કે કેબલ પર કેટલું બળ સહન કરશે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો જાણીએ છીએ મહત્તમ બળ પ્રતિબળ લાવવું છે, તો મહત્તમ પ્રતિબળ બરાબર શું, તો મહત્તમ બળ ભાગ્યા છેદનું ક્ષેત્રફળ, એટલે કે મહત્તમ પ્રતિબળની વ્યાખ્યા એક જ છે F/A. પણ આપણે આગળ મહત્તમ શોધવા પડે એટલે આપણે લખવું પડશે મહત્તમ બળ ભાગ્યા ક્ષેત્રફળ A. શું શોધવાનું છે આપણે આગળ, મહત્તમ ભાર કયો છે, બરાબર, એટલે કે બળ કેટલું છે, તો મહત્તમ બળ એને બનાવી કરતા તો મહત્તમ પ્રતિબળ ગુણ્યા છેદનું ક્ષેત્રફળ છે. મહત્તમ પ્રતિબળ આપણે કેટલું લગાડી છે, આપણને કહ્યું છે કે મહત્તમ પ્રતિબળ લાગે છે 10⁸ ન્યૂટન મીટર -2. લખી નાખ્યું. A એટલે કોનું, સ્ટીલનું છે, કેબલનું છે, તો કેબલ કેવું છે નળાકાર, તો શું આવે πr², લખી કાઢીશું πr². ચલો π r ત્રિજ્યા, તો આપણને અહીં આગળ આપી છે, આપણને અહીંયા નળાકારની ત્રિજ્યા આપી છે જે કેબલના ફોર્મમાં છે કેટલી છે 1.5 સેન્ટીમીટર, એટલે આપણે ફેરવવા પડશે તો 1.5 × 10⁻² મીટર. તો 1.5 સેન્ટીમીટર બરાબર 1.5 × 10⁻². તો નવી વેલ્યુ આપણે મૂકી દઈએ કે 1.5 × 10⁻², એના આખાનો સ્ક્વેર, અને આપણે કરીએ સોલ્યુશન તો આપણને આન્સર મળે 7.065 × 10⁴ ન્યૂટન. સોલ્યુશન આપણે આપતા જઈએ તો આપણને આન્સર મળશે 7.07 × 10⁴ ન્યૂટન જોવા મળશે. છે ને ઇઝી, પણ આપણને સૂત્ર યાદ હોવું જોઈએ કે પ્રતિબળ બરાબર F/A, રાઈટ. ચલો આના જેવો સેમ એક્ઝામ્પલ આપણે હોમવર્કમાં કરવાનો છે, તો નોટ ડાઉન ધ ઇક્વેશન્સ, રકમ લખી કાઢીશું. ત્રિજ્યા r બરાબર જે 1.5 છે ના કહી દઈશું 2.5. મહત્તમ પ્રતિબળ જે આપણને આપી છે 10⁸ ન્યૂટન મીટર -2, એને આપણે લખી કાઢીશું 10⁹ ન્યૂટન મીટર -2. અને આવો સેમ ટુ સેમ એક્ઝામ્પલ આપણે ગણવાનો રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. 2.0 મીટર લંબાઈના 3 તાર વડે 15 kg દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. મિત્રો અહીં ધ્યાનથી જોવાનું છે કે આપણને અહીંયા 2 મીટર લંબાઈના 3 તાર આપેલા છે, અને આ ત્રણેય તાર વડે આપણે 15 kgના દળનું એક દ્રઢ સળિયાને લટકાવી શકીએ છીએ. તો 3 પૈકી છેડાના 2 તાર જે છે, એ 3 તાર પૈકી જે છેડાના 2 તારો છે એ 2 તાર તાંબાના છે, અને વચ્ચેનો જે તાર બાકી રહ્યો ત્રીજો એ લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય, એટલે કે ત્રણેય તાર પર સમાન બળ લાગતું હોય, તણાવ બળ લાગતું હોય, તો તેમનો વ્યાસનો ગુણોત્તર શોધો. તો ત્રણેય તારના વ્યાસનો ગુણોત્તર શોધવાનો રહેશે. આપણને અહીંયા કેટલીક વેલ્યુઝ આપેલી છે કે વાય કોપર બરાબર, એટલે યંગ મોડેલ્સ આપણને કોપરનો આપેલો છે, અને યંગ મોડેલ્સ આપણને આયર્ન એટલે કે લોખંડનો આપેલો છે. એકનો આપે છે 1.2 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર, અને બીજો આપણને આપે છે 1.9 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. સારું, જેટલી વસ્તુ આપણે આપી લખી, એક બાજુ આપણે લખી નાખીશું કે આપણને લંબાઈ આપી છે, દળ આપ્યું છે, લખીશું દળ m બરાબર 15 kg. ચલો હવે આપણે લાવશું છે ત્રિજ્યા, બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે ધારો કે તાંબુ છે અને લોખંડ છે, એમનું આડછેદ ક્ષેત્રફળ આપણે ધરી લઈએ કે ધારો કે તાંબાનું ક્ષેત્રફળ કેટલું છે, તો A કોપર ક્ષેત્રફળ એટલે કે A, અને તાંબુ છે એટલે કે કોપર. એ રીતના લોખંડ માટે શું લખીશું, આયન છે એટલે Fe, અને ક્ષેત્રફળ છે એટલે AFE. તથા વ્યાસ પણ શું લખીશું, DCU અને DFE. વ્યાસ એટલે કે ડાયમીટર ફોર D, અને કોપર માટે એટલે તાંબા માટે, અને આયન એટલે કે લોખંડ માટે એટલે કે Fe. રાઈટ. આપણે ક્ષેત્રફળ સૂત્ર જાણીએ છીએ કે A બરાબર πr² મુજબ. હવે આપણી પાસે અહીંયા R નથી, ત્રિજ્યા નથી, તો ત્રિજ્યા હવે શું લખી શકાય, વ્યાસ ભાગ્યા 2, બરાબર છે. તો વ્યાસ એટલે કે D, અને ભાગ્યા 2 છે, પછી સ્ક્વેર છે, R² છે ને, એટલે D²
d/2 આખાનો સ્ક્વેર d²/4 થશે તો પાઈ d² copper/4 એ રીતે પાઈ d²/4 Fe માટે રાઈટ તો આપણને અહીંયા આ બે સૂત્ર મળી ગયા છે આ રીતે મારે લાવવું છું તેમાં ત્રિજ્યાનો ગુણોત્તર લાવો છે ને સોરી વ્યાસનો મારે ગુણોત્તર લાવો છે એટલે આપણે વ્યાસના ગુણોત્તરને પર લઈ લઈએ તો આ રીતે લખી શકાય ACU છેદમાં AFE બરાબર DCU/DFE આખાનો સ્ક્વેર એને આપી દે સમીકરણ નંબર 1 આપી દઈએ મિત્રો આપણે હવે જાણીએ કારણ કે મારી પાસે આની વેલ્યુ છે નહીં એટલે મારે શોધવું પડશે ને વસ્તુ આ તો મને લાવવું છે પણ મારી પાસે આ નથી શું કરીશું યંગ મોડ્યુલસ y બરાબર શું છે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ પ્રતિબળ એટલે કે F/A ભાગ્યા વિકૃતિ તો તાંબાની વિકૃતિને આપણે સૂત્ર કરતા બનાવીએ તો વિકૃતિ શું મળે F/A × y એટલે આવું મળશે તો F/A × y બસ તો એ સૂત્રને આપણે એકવાર તાંબા માટે લખીશું એકવાર લોખંડ માટે લખીશું બરાબર આના બરાબર તમે લખી શકો છો શું લખી શકો છો કે વિકૃતિ બરાબર F છેદમાં A × y એને સમીકરણમાં 2 આપી દેશો કે વિકૃતિ બરાબર અહીંથી જ લખું છું વિકૃતિના સૂત્ર કરતા બનાવીને કે વિકૃતિ બરાબર F છેદમાં A × y અને એ સમીકરણને એકવાર લખો તાંબાના ફોર્મમાં એકવાર લખો લોખંડના ફોર્મમાં આપણને કંઈક આવું જોવા મળે બરાબર છે ચાલો બંને સમીકરણ આપણે સરખાવી દઈએ કે આ જે સમીકરણ બંને મળ્યા સરખાવી દઈએ આ રીતે સરખાવતા બંને બાજુથી આ જે F છે એ બંને બાજુથી કેન્સલ આઉટ થઈ જાય એટલે અહીંથી F ગતો રહ્યો અહીંથી I F ગતો રહ્યો રાઈટ હવે જો બાકી શું રહ્યું છે તો એ 1/ACU YCU બરાબર 1/AFE YFE રાઈટ તો આને આપણે રિયાઝ કરીને આપણે લખી શકીએ YFE આ YFE જતા રહે ઉપર YCU રહ્યા નીચે ICU જતા રહે ઉપર તો AFE રહ્યા નીચે આ રીતે અને મિત્રો આપણે જાણીએ છીએ જો તો કે ACU છેદમાં AFE બરાબર શું આપણે ધાર્યું છે આપણે શું શોધ્યું છે DCU ભાગ્યા DFE આખાનો સ્ક્વેર તો આના જગ્યાએ આ મૂકી દઈએ તો YFE છેદમાં YCU બરાબર શું મળશે આ મળશે બરાબર છે તો આ સ્ક્વેર કાઢીએ તો આ બસ આના ઉપર શું લાગી જાય રૂટ લાગી જાય તો જો તો DCU ભાગ્યા DFE બરાબર √ ACU/AFE સોરી YFE/YCU આના પર લાગશે બરાબર છે સારું ચલો ઇઝ ઇક્વલ ટુ મારી પાસે YFE ની કિંમત છે મારી પાસે YCU ની કિંમત છે બંને કિંમત અંદર મૂકી દઈએ તો સોલ્વ કરીએ તો આપણને આન્સર મળશે √19/12 તેનો આન્સર આવશે 1.58 અંડરરૂટમાં અને સોલ્યુશન આપણે આપીએ તો આપણને લગભગ આટલો કંઈક આન્સર જોવા મળે 1.256 તો આ ગુણોત્તર કેટલો મળશે તો આના જેમ 1 એટલે કે આ મૂલ્ય જેમ 1 જેટલો જોવા મળે છે તો આપણે ગુણોત્તર પણ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ રાઈટ ચલો મિત્રો આ એક્ઝામમાં બધાને ખ્યાલ આવી ગયો છે ચલો આવો સેમ એક્ઝામ તમારે લખવાનો છે હોમવર્કમાં તો રકમ લખશો જ્યાં 2 મીટર લંબાઈનો તાર આપ્યો છે ત્યાં કરીશું 4 મીટર લંબાઈનો તાર 15 kg છે ત્યાં કરીશું 20 kg અને તેમના વ્યાસના ગુણોત્તર આપણે શોધવાના રહેશે YCU અને YFE શોધી કાઢવાના છે એ તો એમનામાં જ હશે કારણ કે આપણે કોપરને Fની એટલે કે લોખંડની જ વાત કરવાની છે એટલે એમાં કંઈ ફેરફાર થવાનો નથી રાઈટ તો એક્ઝામ બધાએ હોમવર્કમાં કરવાનું રહેશે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ કે આપણને અહીંયા એવું કીધું છે કે નીચે આપેલી માહિતી પરથી પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી કરો એટલે કે આપણને એક માહિતી આપી છે એના પરથી પાણી માટે મળતું બલ્ક મોડ્યુલસ એટલે કે બી કેટલું હશે એ આપણે શોધવાનું છે અહીં આપણને કેટલીક વેલ્યુઝ આપેલી છે પ્રારંભિક કદની આપેલી છે દબાણની આપેલી છે બરાબર છે અને અંતિમ કદની પણ આપેલી છે પાણી અને હવાના બલ્ક મોડ્યુલસની તુલના કરો એટલે આપણે પાણી માટે બલ્ક મોડ્યુલસ શોધીશું એના પરથી હવાના બલ્ક મોડ્યુલસ માટેનું મોડ્યુલસ લઈ એ બંનેની આપણે તુલના કરવાની રહેશે અને એ તુલના કર્યા બાદ એ બંનેના ગુણોત્તર માટે શા માટે તે મોટો મળે છે તે આપણે આપણા ભાષામાં સમજાવવાનું રહેશે તો પહેલાં તો આપણને જે આપણને આપ્યું છે લખી નાખીશું કે આપણને અહીં આગળ ડેલ્ટા પી જોવો અહીં આગળ ધ્યાનથી આપો કે આપણને કહ્યું છે કે દબાણમાં વધારો એટલે ડેલ્ટા પી કેટલા આપ્યો છે 100 એટમ અને જ્યાં એટમ છે એનું આપણે મૂલ્ય પણ બાજુમાં આપ્યું જોવો તો કે 1 એટમ બરાબર આટલા લેતા તો 100 એટમ બરાબર કેટલા તો 100 ગુણ્યા આટલા બરાબર કે 1 એટમ બરાબર આટલા તો 100 એટમ બરાબર કેટલા તો 100 ગુણ્યા 1.013 જો મૂકી દીધું પાસ્કલના ફોર્મમાં એટલે બીજું આપણે શું આપ્યું છે જો પ્રારંભિક કદ એટલે પ્રારંભિક એટલે શું કહેવાય V1 કહી દઈએ કદ એટલે કે V તો V1 આપણે આપ્યું છે 100 લીટર બરાબર છે લખી નાખીશું V1 બરાબર 100 લીટર અને અંતિમ કદ પણ આપણે આપ્યું જો તો લખીશું V2 કેટલું આપ્યું છે 100.5 લીટર ચલો લખી નાખ્યું હવે 1 લીટર બરાબર શું લખીશું 10⁻³ મીટર -³ રાઈટ 1 લીટર બરાબર 10⁻³ મીટર -³ આપણે આગળ એડ કરેલું છે રાઈટ તો કદમાં થતો ફેરફાર કેટલો કહેવાય તો ડેલ્ટા V બરાબર V2 માઇનસ V1 તો આપણે કેટલું મળે 0.5 × 10⁻³ મીટર -³ જોવા મળે છે જુઓ માઇનસ છે એટલે માઇનસ કરવાના છે 100.5 - 100 કરો તો કેટલા મળે 0.5 અને આ આધાર તો આ બેઝ સરખો છે 10 અને સોરી આધાર સરખો છે અને બેઝ -3
એ પણ સરખો જવાબ આવશે -3 -3 એટલે -3 મીટર માઇનસ ક્યુબ જોવા મળશે, જે કોમન છે, બરાબર છે. આપણને આન્સર મળશે 0.5 × 10⁻³ મીટર માઇનસ ક્યુબ જોવા મળશે. ચલો, આ તો વાત થઈ ગઈ જે આપણે આપેલું છે એના માટેની. હવે મારે શું લાવવાનું છે? પહેલાં તો મને કહું છે કે પાણી માટે બલ્ક મોડ્યુલસ શોધો. તો પાણી માટે બલ્ક મોડ્યુલસ શોધો છે, તો પાણી માટે બલ્ક મોડ્યુલસ આપણે જાણીએ છીએ બલ્ક મોડ્યુલસ સૂત્ર શું છે? B બરાબર પાણી માટે આપણે નીચે લખ્યું છે વોટર ફોર W, કે બલ્ક મોડ્યુલસની વ્યાખ્યા મુજબ BW બરાબર P/ΔV. અને આ ટર્મ્સ આને રીઅરેન્જ કરી આપણે લખી શકીએ PV ઓફ ΔV. બધી વેલ્યુ આપણને અંદર આપેલી છે, લખી નાખીશું 100 × 10ની 100. P કેટલો મળ્યો તો લખી નાખ્યો છે, V આપણને આપેલો છે, ΔV આપણને મળ્યા છે, શોધી કાઢીએ તો આપણને BW મળી જાય. અને હવાનો બલ્ક મોડ્યુલસ આપણે જાણીએ છીએ કેટલો છે? 1.0 × 10⁵ પાસ્કલ. યાદ રાખીશું કે હવાનો બલ્ક મોડ્યુલસ બરાબર શું? તો 1.0 × 10⁵ પાસ્કલ, બરાબર. હવે નેક્સ્ટ પ્રશ્ન જો મને શું કહ્યું છે કે પાણી અને આ હવાના બલ્ક મોડ્યુલસની તુલના કરો. એટલે મારી પાસે પાણીનો મોડ્યુલસ તો છે જ, એમાં કેટલો મળ્યો? આટલો મળ્યો. અને હવાને આપણે જાણીએ છીએ, આ બંનેની આપણે તુલના કરવાની છે અને આપણે એનો ગુણોત્તર પણ લાવવાનો છે. તો ગુણોત્તર બરાબર શું? પાણીનો બલ્ક મોડ્યુલસ ભાગ્યા હવાનો બલ્ક મોડ્યુલસ. એટલે મૂકી કેટલો મળ્યો? 2.026 × 10⁴. તો પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ છે અને એના કરતાં વાયુઓ છે એ વધારે દબનીય. આપણે જાણીએ છીએ કે પ્રવાહી કરતાં વાયુ કેવા વધારે દબનીય હોય. અને પ્રવાહીમાં વાત કરીએ તો એના કરતાં આપણને બંનેના સાથે મળતો બલ્ક મોડ્યુલસનો ગુણોત્તર આપણને લગભગ 2.026 × 10⁴ જેટલો જોવા મળે છે, રાઈટ. તો આજના સેશનમાં આપણે આટલા એક્ઝામ્પલ વિશે વાત કરી. નવા સેશન સાથે નવા એક્ઝામ્પલ વાત કરીશું. ત્યાં સુધી ફરી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.